નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આવેલ છે તેમાં ભાગ નંબર 1માં ગુજરાતી વિષયમાં ચાલો યાદ કરીએ। પાના નંબર 33 થી 54 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ સ્વાધ્યાયન પોથીના વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમને વાત કરી દઈએ કે પ્રશ્ન નંબર 1 થી 27 સુધીના જે મિત્રો તમારા ચાલો યાદ કરીએ છીએ તેનું સોલ્યુશન બનાવીને મૂકેલું છે। જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આપણે અત્યારે પ્રશ્ન નંબર 28થી સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેમાં 28માં પ્રશ્ન છે આપેલ શબ્દોની સંધિ જોડી બનતા શબ્દો લખો। પહેલું છે વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય કહેવાય, દિક વત્તા અંત તો દિગંત કહેવાય, દિગંત પ્રણય વત્તા ઉર્મી પ્રણયોર્મી કહેવાય, રજનીશ વત્તા ઈશ રજની વત્તા ઈશ તો રજનીશ આ રીતે લખાશે, રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર, ભૂપ વત્તા ઇન્દ્ર તો ભૂપેન્દ્ર। એના પછી આપેલા શબ્દોની સંધિ છૂટી પાડો। યોગેશ તો યોગી વત્તા ઈશ, સિંધુર્મી સિંધુ વત્તા ઉર્મી, પરીક્ષા પરી વત્તા ઈક્ષા, મહર્ષિ મહા વત્તા ઋષિ, સૂર્યાસ્ત સૂર્ય વત્તા અસ્ત, સ્વેચ્છા સ્વ વત્તા ઈચ્છા। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પ્રશ્ન 28નું સોલ્યુશન જોયું। હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 29, જેમાં ચિત્ર પરથી વાર્તા બનાવો। તમે મિત્રો જોઈ શકો છો કે બે જે હંસ છે બરાબર, અને એક છે કાચબો, જે લપલપિયો કાચબો હતો, જે વાર્તા તમે સાંભળેલી છે એની વાર્તા તમારે અહીંયા લખવાની છે। તો ચાલો જોઈએ। પહેલું છે વરસાદ ઓછો થવાને લીધે બધા પક્ષીઓ તળાવ છોડીને જઈ રહ્યા હતા, બે હંસો પણ તળાવ છોડીને જઈ રહ્યા હતા। આ બધું એક કાચબો જોઈ રહ્યો હતો, તેની ઉડવાની પાંખો ન હતી, તેથી તે તળાવ છોડીને કેવી રીતે અન્ય જગ્યાએ જાય? આ જોઈને બે હંસો એક લાકડી લાવે છે અને બંને બાજુ હંસો લાકડીને પકડે છે અને વચ્ચે કાચબો લાકડી પકડીને લટકી જાય છે। આ રીતે કાચબો હંસોની મદદ બીજા તળાવમાં જાય છે, પણ કાચબો પોતાની બોલવાની આદતના કારણે બોલી ઉઠે છે અને લાકડી છૂટી જાય છે અને કાચબો છે એ અધવચ્ચે પડી જાય છે। તો આવી રીતે આપણે આ વાર્તાને લખી શકીએ છીએ, જે ચિત્ર વાર્તા કહેવાય છે। હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 29। અહીંયા છે, અહીં આપેલ એક QR કોડ છે, જે મિત્રો તમે જોઈ શકો છો। આવા QR કોડ તમે ઘણી જગ્યાએ જોયા હશે। હવે આને તમારે સ્કેન કરવાનું છે તમારા સ્માર્ટફોનની અંદર, જે તમારા હાથમાં છે, અને વિડીયો જોવાનો છે, અને ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોંધપોથીમાં લખવાના છે। તો ચાલો મિત્રો, અહીંયા પ્રશ્ન એવો છે કે પહેલો પ્રશ્ન છે, જોવા મળેલી વિડીયો ક્લિપ સરકારના કયા ખાતા દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો અહીંયા મિત્રો QR કોડમાં તમે જોશો તો આ છે તે પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, જે માધવપુર બીચ ત્યાં દેખાય છે। બીજું, તમે આ વિડીયોમાં કયા સ્થળોએ પ્રવાસમાં જવાનું પસંદ કરશો અને શા માટે? તો મિત્રો આપણે આ વિડીયો જોઈએ તો માધવપુર જે બીચ છે ત્યાં ફરવા જવાની આપણે પસંદ કરીશું। શા માટે? તો કે ભાઈ ખૂબ જ ફરવાની મજા આવે છે આ બીચે, તેટલા માટે। 3, આ વિડીયોની શરૂઆત અને અંત કયા સ્થળથી થાય છે? તો મિત્રો શરૂઆત છે એ પોળોના જંગલોથી થાય છે અને અંત કીર્તિ તોરણ વડનગરથી થાય છે। 4, વિડીયોના બેકગ્રાઉન્ડમાં કયો ગરબો વાગે છે? તો મિત્રો બેકગ્રાઉન્ડની અંદર કેસરીયો રંગ તને લાગ્યો ગરબો વાગી રહ્યો છે। તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે। 5, આ વિડીયોમાં તમારા જિલ્લાનું કઈ આવ્યું છે શું? હવે મિત્રો તમે વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે અને તમે કહી શકશો હા મારા જિલ્લાનું આવ્યું છે, અને એ જિલ્લાની અંદર શું આવ્યું છે એ તમારે લખવાનું છે। હવે આપણે આગળ પ્રશ્ન જોઈશું। 31મો છે, બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર જોયેલું દ્રશ્યનું વર્ણન કરો। તો મિત્રો આપણે એક વર્ણન કરેલું છે, તમારી રીતે તમે બીજું વર્ણન પણ કરી શકો છો આવી રીતે। જેમ કે બસમાં બેસીને એક વખત હું ડીસાથી અમદાવાદ ગયો હતો, ત્યારે બારી બહાર જોવાની ખૂબ મજા આવી હતી। બારી બહાર ઘણા બધા વાહનો રસ્તા પર જતા જોવા મળતા હતા। રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવવામાં આવ્યા હતા।
ઘણી જગ્યાએ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તામાં જતા વચ્ચે રેલવે ફાટક આવેલ, ત્યાં ટ્રેનનો આવવાનો સમય હતો, ત્યારે ફાટક બંધ થયેલ. તે સમયે વાહનની ખૂબ જ ટ્રાફિક થયેલ જોવા મળી. પછી ટ્રેન નીકળી ગયા પછી ફાટક ખોલવામાં આવ્યો હતો અને આપણે અમદાવાદ ગયા હતા. તો આવી રીતે આપણે લખી શકીએ. હવે એના પછી પ્રશ્ન છે 32મો. નીચે આપેલા મુદ્દા પરથી ફકરો લખવાનો છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો અહીંયા મિત્રો સરસ મજાનો ફકરો છે, એ આપણે ગાંધીજી વિશે લખેલો છે. તો તમારે પણ આવી રીતે લખવાનો થશે. તો ખાસ મિત્રો કાળજી રાખી અને આ ફકરાને લખી લેવાનો છે, બરાબર. વિડીયોને પૂછ કરીને પણ લખી શકો છો. 33મો પ્રશ્ન છે, આપેલ જાહેર ખબરમાં કૌંસમાં ખૂટતા અક્ષરો મૂકવાના છે. અહીંયા મિત્રો તમે જોશો તો તમને શબ્દ આપી દેવામાં આવેલા છે. આપણે અહીંયા જોઈએ તો કડી ટુ કડી શબ્દ મેળવવાના છે. પહેલું છે કૃષ્ણ જન્મોત્સવ, અહીંયા ખાલી ગયા તો નિમિત્તે કહેવાય. જાહેર તો પછી આપણે ખબર જ હોય કે આમંત્રણ આપીએ. હવે એવી રીતે અહીંયા ખૂટતા શબ્દ મૂકીએ તો જોઈએ આપણે. સૌ ભાવિક ભક્તોને જણાવવાનું કે જન્માષ્ટમીના શુભ પ્રસંગે નાનકડા કાનાના જન્મના આનંદમાં સહભાગી થવા અમે કૃષ્ણ મંદિર પરિવાર સૌને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આ મંગલકારી ક્ષણોમાં સહભાગી થઈ કૃષ્ણ પરિવારની કૃતાર્થ કરશો. જે કાર્યક્રમમાં વધારવાનો સમય રાત્રે 10 વાગ્યાનો રહેશે. પ્રભુને પ્રસાદ અર્પણ કરવા ઈચ્છતા ભાવિક ભક્તોએ અડધો કલાક પહેલાં મંદિરમાં પ્રવેશ કરવો, જેથી આયોજન પ્રમાણે કાર્યક્રમ થઈ શકે. તો આવી રીતે ખૂટતા શબ્દ મૂકી અને આપણે વાક્યો છે પૂર્ણ કરવાના છે. એના પછી મિત્રો પ્રશ્ન 34મો છે, આપેલા કોષ્ટકમાંથી યાદીમાં દર્શાવેલ એકમના સાહિત્ય પ્રકાર શોધો અને લખો. જે મિત્રો આપણે શોધીને લખેલા છે, તમારે પણ આવી રીતે શોધીને લખી દેવાના રહેશે, બરાબર. હવે એકમની યાદી તૈયાર કરવાની છે, જેમાં પહેલું છે કે ભાઈ વિપત પડે ન વલખીએ તો એ દુહા છે. કમાડે ચિત્રા મેં એ ગીત છે. શરૂઆત કરીએ એ ગઝલ છે. વળાવી બા આવી એ સોનેટ છે, જે તમે 8મા ધોરણમાં ભણીને આવ્યા છો. આવ ભણા આવ હાસ્યકથા છે. સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવરી આખ્યાન છે. જીવરામ ભટ્ટ નાટક છે. ગ્રામ માતા ખંડકાવ્ય. જનની ઉર્મી ગીત. સોના જેવી સવાર જે પ્રકૃતિ ગીત છે. હવે આપણે આગળ જોવાના છે, જેની અંદર મિત્રો પ્રશ્ન 35 છે. તમે કોઈ લગ્નમાં ગયા હશો, ત્યાં તમને શું ગમ્યું શું ન ગમ્યું તેનું વર્ણન કરો. હવે વિદ્યાર્થી મિત્રો તમે લગ્નમાં ઘણી જગ્યાએ ગયા હશો. હવે તમારે અહીંયા શું ગમે છે શું નથી ગમતું એની નોંધ કરવાની છે. આપણે અહીંયા નોંધ કરેલી છે, એના આધારે તમે બીજી વસ્તુ પણ લખી શકો છો, બરાબર. ચાલો 36મો પ્રશ્ન છે, તમારા ગામમાં સરપંચશ્રી તરફથી મા બાપને ભૂલશો નહીં એ ફિલ્મ જોવાનું આયોજન કરેલ છે, તો તેનું ટચુકડું જાહેરાત બનાવો. તો મિત્રો અહીંયા મા બાપને ભૂલશો નહીં, સમય રાત્રે 9 કલાકે, અહીંયા તમે તારીખ પણ લખી શકો છો. સ્થળ ગ્રામ પંચાયતનું મેદાન, બરાબર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા આવી રીતે ટચુકડી જાહેરાત છે એ લખવાની રહેશે, બરાબર. આનો આશરો પણ લઈ શકો છો, બરાબર. વિડીયોને પૂછ કરીને લખવાનો રહેશે. પ્રશ્ન 37 છે, રેખાંકિત શબ્દ માટે એક શબ્દ આપી ફકરો ફરીથી લખો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આખો ફકરો છે એ આપેલો છે, પરંતુ અહીંયા કંઈક રેખાંકિત કરેલું છે. તો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે અને ફકરો પૂર્ણ કરવાનો છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે અહીંયા રેખાંકિત કરેલ છે, પિતાના ભાઈના ઘરે. તો પિતાના ભાઈ એટલે કાકા થાય, બરાબર. બીજું, પોતાના કાકાના દીકરાનો ભાઈ એટલે પિતરાઈ ભાઈ થાય. પછી ઘરમાં બેસવા માટેનો ખંડ, તો એને આપણે બેઠક રૂમ કહીશું અથવા બેઠક ખંડ પણ કહેવાય. પછી નાહવા માટે બનાવેલી ઓરડી, તો એને બાથરૂમ કહેવાય. શરીર લૂછવાના કાપડથી, તો એને ટુવાલ કહેવાય, બરાબર. અને બાળકો માટેનો નાનકડો બાગ, બરાબર. તો બાળકો માટેનો નાનકડો બાગ હોય તો એ ચિલ્ડ્રન ગાર્ડન કહેવાય. તો એના સિવાય તમે બીજું પણ લખી શકો છો. અને આવી રીતે તમારે મિત્રો ફકરો ફરીથી લખવાનો રહેશે શબ્દ સમૂહ મૂકીને. પ્રશ્ન 38 છે, સમાનાર્થી શબ્દની જોડ શોધી તમારી નોંધપોથીમાં લખો. મિત્રો આપણે નોંધ અહીંયા શબ્દ જે સમાનાર્થી શબ્દો છે એની જોડ શોધેલી છે. આપણે શોધી અને તમારે પણ આવી રીતે લખવાની છે. જેમાં જેમ કે ઠંડુ તો શીળું, દુઃખ તો રંજ, ઔદાર્ય તો ઉદાર, દવા તો ઔષધ, બીક તો ડર, દયા તો કરુણા અને સુખ તો સમૃદ્ધિ, જે તમારે અહીંયા જે છે મિત્રો તેમાં આપેલું છે.
39મું છે, તમારા કુટુંબના સભ્યોના નામ અને એની સાથેના સંબંધો લખી કોઈ એક સભ્ય વિશે 7 વાક્યો લખો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સભ્યનું નામ લખવાનું છે, પિતાનું નામ, માતા, બહેન હોય તો બહેન, ભાઈ હોય તો ભાઈ, અને તમારા પિતા શું કરે છે, બરાબર, તો એના વિશે તમારે 7 વાક્ય લખવાના છે. કોઈ પણ એક સભ્ય વિશે લખી શકો છો, એવું નથી કે પિતા વિશે જ લખવા. તો આવી રીતે આપણે પિતા વિશે લખેલા છે, તો આવી રીતે તમારે વાક્ય લખવાના છે, બરાબર. ચાલો મેં થોડોક વિડીયોને પુશ કરું છું, તમારે પણ મિત્રો અહીંયા ખાસ કરીને વિડીયોને પુશ કરી, બરાબર, અને તમે લખી શકો છો. મેં થોડોક સ્કીપ કરું છું. ચાલો આગળ જોઈશું. હવે પ્રશ્ન 40 છે, આપેલા વાક્યોના પદો આડાવળા ક્રમમાં છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો. અહીંયા તમે જોશો તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ડુંગર ગિરનાર છે ઊંચો ગુજરાતનો સૌથી, તો આડાવળા મિત્રો ક્રમમાં વાક્ય ગોઠવાયેલા છે તેને આપણે સીધું લખીએ તો યોગ્ય ક્રમમાં લખીએ તો ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે. એવી રીતે બીજો છે એનું વાક્ય થાય છે મારા ખેતરમાં આંબે કેરીઓ લૂમે ઝૂમે છે. ત્રીજો વાક્ય આપણે ક્રમ અનુસાર લખીએ તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. ચોથું વાક્ય લખીએ તો અબ્દુલ કલામ ભારતના મિસાઇલ મેન તરીકે ઓળખાય છે. પાંચમું વાક્ય છે વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. છઠ્ઠું વાક્ય છે સિંહ નદીના કાંઠો છોડીને ક્યાંય ગયો નહીં. તો આવી રીતે આપણે ક્રમ અનુસાર વાક્ય લખવાના છે. હવે જોઈશું આગળનો પ્રશ્ન છે 41મો, ગામને આદર્શ ગામ બનાવવા શું શું કરી શકાય. તો એના વિશે પણ મિત્રો અહીંયા તમને આપવામાં આવેલું છે. તો આવી રીતે તમારે આદર્શ ગામ કેવી રીતે બનાવી શકાય એના વિશે લખવાનું છે. તો સરસ મજાનું મિત્રો અહીંયા આપણે લખી દીધું છે. આવી રીતે તમારે બેઠું પણ લખી શકો છો, તમારા શબ્દો પણ મૂકી અને તમે લખી શકો છો. 42મો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી પૂર્ણ કરવાની છે. મિત્રો સરસ મજાનું અહીંયા આપેલું છે, શબ્દો છે. ચાલો આપણે જોઈએ. હે લાંબો ડગલો મૂછો વાંકડી, શેરી પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી, તન છોટું મન મોટું ને ખમેરવંતી જાતિ, ભલે લાગતો ભોળો પણ હું છું છેલ છબેલો ગુજરાતી. તો સરસ મજાના આપણે શબ્દોને મૂકી અને આખું ગીત બનાવ્યું. હવે આપણે પ્રશ્ન 43 ઉપર જઈશું. તમે એ કરેલા સાહસનું વર્ણન કરો. મિત્રો તમે કંઈક સાહસ કર્યું હશે, હવે આ સાહસ તમે કેવી રીતે કરેલું છે એનું વર્ણન અહીંયા તમારે લખવાનું છે. આગળ વાત કરીશું પ્રશ્ન 44, તમારા મિત્રના જન્મદિવસે તેના ઘરની સજાવટ માટે તમે શું શું કરી શકશો. તો અહીંયા પણ તમે મિત્રો લખી શકો છો આવી રીતે, બરાબર. ઘરની સજાવટ માટે તમે શું કરી શકો છો એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. પ્રશ્ન 45 છે, નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોનો જવાબ લખો. મિત્રો અહીંયા તમને સરસ મજાનો ફકરો આપેલો છે. આ પ્રશ્નો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે તમે સંગીતના કયા કયા સાધનો જોયા છે. તો ઉપરના ફકરામાંથી જોઈએ તો મેં તબલા, વાંસળી, હાર્મોનિયમ, મંજીરા, ગિયર, સિતાર તેમજ ઢોલક જેવા સંગીતના સાધનો જોયા છે. બીજો પ્રશ્ન, વાંસળી ફાંકડી વગાડતો, વાક્યમાં ફાંકડી શબ્દનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. તો વાંસળી ફાંકડી એટલે સુંદર વગાડતો. ત્રીજો, માછલીઓ ઝાડમાં કેમ નાચવા કૂદવા લાગી હશે. તો માછલીઓને એમ થયું હશે કે હવે આપણને પણ માછીમારનું સંગીત સાંભળવા મળશે, તેથી ઝાડમાં નાચવા કૂદવા લાગી હશે. ચોથો પ્રશ્ન, માછીમારે માછલીઓને પાછી પાણીમાં નાખીને યોગ્ય કર્યું, તમે શું કરો. ના, આપણે એવું નહીં કરીએ, કારણ કે માછીમારોને વ્યવસાય જ માછલી પકડવાનો છે. હું તો માછલીઓને લઈને બજારમાં વેચવા લઈ જા. 5, ફકરાને યોગ્ય શીર્ષક આપો. ભાઈ આ ફકરાને યોગ્ય શીર્ષક આપીએ તો વાંસળીવાળો માછીમાર શું શીર્ષક આપી શકાય. પ્રશ્ન 46 ઉપર જઈએ. અહીંયા સરસ મજાનો QR કોડ આપેલો છે તમને, આને સ્કેન કરવાનો છે, વિડીયો જોવાનો છે અને એના વિશે 8-10 વાક્ય લખવાના છે. મિત્રો આ QR કોડને તમે જોશો તો તમને આવા જે વિડીયોની અંદર પોઈન્ટો જોવા મળશે. ચાલો આપણે જોઈએ. આ વિડીયોની અંદર અતુલ્ય ભારતને દર્શાવવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતીય સંસ્કૃતિથી દુનિયાના લોકો તેમજ ભારતના નાગરિકોનો પરિચિત કરવામાં આવ્યો છે. ભારતના પ્રખ્યાત પ્રવાસના સ્થળો, ધાર્મિક મંદિરો, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળો દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા આ ગીત પણ વાગી રહ્યું છે. ભારતની વિવિધતા સભર સંસ્કૃતિની ઝાંખી આ વિડીયોમાં કરવામાં આવી છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 47 છે. દેશભક્ત જગડુશા નાટકની વાર્તા સ્વરૂપે લખવાનું છે. મિત્રો સરસ મજાનું દેશભક્ત જગડુશા જે તમે નાટક ભણીને આવેલા છો એના વિશે લખવાનું છે. આપણે સરસ મજાના પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંયા લખેલું છે. તો આવી રીતે તમારે પણ તમારી જે નોંધપોથી છે એમાં લખવાનું રહેશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. છેલ્લો પ્રશ્ન છે 48મો. નીચે આપેલા સામાસિક પદોમાંથી દ્વંદ્વ, દ્વિગુ અને મધ્યમ પદલોપી સમાસ ઓળખાવવાનો છે. પહેલું છે આજકાલ. આજ અને કાલ એટલે દ્વંદ્વ સમાસ થયો. હાથ રૂમાલ, હાથ અને રૂમાલ દ્વંદ્વ સમાસ. ચોમાસું, બરાબર, તો ચોમાસું છે મધ્યમ પદલોપી સમાસ. અન્ન પાણી, અન્ન અને પાણી દ્વંદ્વ સમાસ. નવરંગ, નવરંગોનો સમૂહ દ્વિગુ સમાસ થશે. તો આ રહ્યું વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ જે ભાગ નંબર 1ની અંદર ગુજરાતીમાં જે ચાલો યાદ કરીએ છીએ એનું સોલ્યુશન કરી દીધું. આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.